everyone, a very good morning. Shri Krishnaya Vasudevaya Haraye Paramatmane Pranatah Kleshanashaya Govindaya Namo Namah. આજની સવાર તો આપણા બધાની બહુ જબરદસ્ત મસ્ત થઈ ગઈ છે. હવે આપણા ઘરમાં કોઈ ભાગ્યશાળી જીવ હોય કોઈને ખબર છે? કોને ખબર કે કોના નસીબનું આપણા ઘરમાં કોણ ખાતું હોય? જ્યાં સુધી આપણા ઘરમાં પુણ્યશાળી જીવ ભક્ત કે દેવી આત્મા હોય ને ત્યાં સુધી કોઈ આપણું ખરાબ કરી શકતું નથી. જ્યાં સુધી વિભીષણ લંકામાં હતા ત્યાં સુધી રાવણે ગમે એટલું પાપ કર્યું પણ એ સુખ જ ભોગવતો હતો. જ્યારે એણે વિભીષણનું અપમાન કરીને એને લંકામાંથી બહાર જતું રહેવાનું કહ્યું ત્યાર પછી રાવણની પડતી શરૂ થઈ, કારણ કે એ વિભીષણના પુણ્યના કારણે સુખ ભોગવતો હતો. એવી જ રીતે વિદુરજીના પુણ્યના લીધે કૌરવો સુખ ભોગવતા હતા, પણ જ્યારે કૌરવોએ વિદુરજીનું અપમાન કરીને એને રાજ્ય છોડીને જતું રહેવાનું કહ્યું ત્યાર પછી કૌરવોની પડતી શરૂ થઈ અને ભગવાન શ્રી કૃષ્ણએ વિદુરજીને યાત્રામાં મોકલ્યા અને ત્યાર પછી કૌરવોનો નાશ કર્યો, કારણ કે વિદુરજીના પુણ્યના કારણે કૌરવો સુખી હતા. એવી જ રીતે આપણા પરિવારમાં પણ કોઈક પુણ્યશાળી જીવ ભક્ત કે આત્મા હોય છે જેના કારણે આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે અને જેના કારણે આપણી ચડતી થાય છે. યાદ રાખજો, જે દિવસે આપણે એ પુણ્યશાળી જીવને આપણે અપમાન કર્યું એ દિવસે આપણા પડતીના દિવસો શરૂ થાય છે. આ એક સામાન્ય હકીકત છે. તમે પૂછજો તમારા વડીલોને કે કોઈ એક વ્યક્તિના કારણે જ આખું જે ઘર હોય એ સુખમય हालतू हुई है. तो आप सभी को जय श्री कृष्ण एंड जय स्वामीनारायण. तो अभी मम्मी बना रहे हैं गर्मा गर्म नाश्ता, तो चलिए नाश्ते की प्लेट रेडी हो रही है तो अभी हम कर लेते हैं गर्मा गर्म नाश्ता और उसके बाद बाकी का जो सारा काम है उसे निपटाएंगे. और आज हम आप सबको दिखाने वाले हैं हमारा स्पेशल वीडियो, मतलब हमारी एंगेजमेंट रिकैप, जिसके आज 6 मंथ कंप्लीट हो चुके हैं. तो उसकी फिर से एक बार रिपीट झलक हम आप सबको दिखाने वाले हैं, तो बी रेडी फॉर दैट. तो चलिए सभी काम निपटा कर हम अपनी वो जर्नी है वो स्टार्ट करें. हमारे घर की नींबूड़ी के नींबू से बन रहा है शरबत. मस्त लींबू है का આપડા. હું કહેતી હતી જીજુની ત્યાં લીંબુડી છે ને, દર્શક જીજુની ત્યાં, તો હું કહેતી હતી મેં કીધું અમારી લીંબુડીમાં આવા લીંબુ આવે ને તો સારું, તો સાચીને રસે એટલો નીકળો. તો આકાશ જીજુની દીદી આવ્યા છે એટલે બનાવીએ છીએ શરબત. અને ये लोग શું કરે છે? और यहाँ पे सभी लोग अभी बैठ गए हैं. ફરી આવ્યા અને મજા કરી આવ્યા. तो यहाँ पे अभी फर्स्ट टाइम जीजा जी हमारे घर पे आए हैं, क्योंकि बा ने मतलब हमने तो बोला ही था लेकिन बा ने आई थिंक मुझसे ज्यादा बोला था. हाँ तभी तब मैंने बा को बोला बा के जैसलमेर कुछ करना ही नहीं है. हाँ. आप पहले घर पे आओ, पहले घर पे आओ फिर करना है. बात तब मेरे साथ बात भी नहीं की उसने मेरे साथ. अरे आप जब घर पे आओ ना तब आप जब घर पे आओ ना तभी मैं आपसे बोलूंगी बा ने ऐसा बोला था. हाँ બેન ને કીધું તું એને દિવાળી ઉપર આવ્યા હતા ને ત્યારે કે હવે જયારે આવો ને ત્યારે લઈને જ આવજો, બાકી નો આવતા. કારણ કે જીજુ આવે પણ ટાઈમ નો હોય, આ વખતે રોકાણ. આજે જીજુ ઊંધિયાનો પ્રોગ્રામ છે તો રોકાઈ જ જાઓ. હજુ અહીંયાથી ભાઈની ઘરે જવાનું છે ને, વિરાલની ટ્રીટમેન્ટ માટે જવાનું છે, ઘણી બધી વસ્તુ છે. પેલા રોંઢાનું રાખતા હતા તો પછી મેં કીધું નાસ્તા પાણી કાક કરીએ, પછી ભવિષ્ય કે એને સાંજની તો બસ છે. મારા સાંજની આજે બસ છે એટલે તો હજી સુરત જઈને હજી લગ્નની તૈયારી છે, પછી ત્યાંથી પાછા અહીંયા આવીશું દેશમાં 4 દિવસ. હા 3 દિવસ સુરત જવાનું, પાછા 5 દિવસ અહીંયા લગ્ન છે, પાછા 10 દિવસ સુરત છે, પાછા 5 દિવસ અહીંયા. 10 દિનનો ટાઈમ છે કાજી જો હવે 10 દિવસનો ટાઈમ તમારે 10 દિનનો ટાઈમ રહેશે. હમણાં ઘણો મતલબ કે દોડા દોડી છે, સુરત થી ગામડે ને ગામડે થી સુરત એવું છે. આ 2-3 દિવસ જવું પડે એમ છે, ત્યારે પાછું એ કમ્પલસરી આવવું પડે એમ જ છે. પછી પાછું 10 દિવસ જવાનું, પછી પાછા 5 દિવસ 7 દિવસ. નકર અહીંયા હજી કોઈ દૂર નું હોય ને તો હજી આપણે લેટ ગો કરીએ કે ભાઈ મોટા આવી જાય તો હાલશે. આ તો સગા નણંદ જ છે એટલે જ ને. તો ચલિए अभी बैठते हैं इन लोगों के साथ थोड़ी. हेलो एवरीवन, કેમ છો બધા? તમે બધા વિચારતા હશો કે આજની મોર્નિંગમાં ઘરનું રૂટીન છોડીને આ કયો ટ્રેક ચાલુ થઈ ગયો અમારો. તો આજે સવારની મોર્નિંગમાં તમને કંઈક અલગ બતાવવાનું છે અમારે, કારણ કે આજે છે 12 નવેમ્બર. કંઈક સ્પેશિયલ હોય તો જ આ દિવસો યાદ રહે, એની વિશે ડેટ ને એવું. કે 12 મે અમારી એંગેજમેન્ટ થઈ હતી અને આજે છે 12 નવેમ્બર, એટલે અમારી એંગેજને 6 મહિના પૂરા થઈને 7મો મહિનો બેસી ગયો. 6 મહિના કેમ આમની સાથે વીતી ગયા એ ખબર જ ન પડી. અને મેઇન પ્લસ પોઈન્ટ તો એ છે કે મારા
સગાઈના દિવસથી મારી યુટ્યુબ જર્ની સ્ટાર્ટ થઈ હતી. પેલો લોક ત્યારે હતો ને? ફર્સ્ટ વ્લોગ મારી સગાઈનો આવ્યો હતો એ જ દિવસે સાંજે 6 વાગે, અને બપોરે અમારી સગાઈ કમ્પ્લીટ થઈ હતી 12 વાગે, અને તરત જ એડિટિંગ કરીને 6 વાગે એ જ દિવસે અમે વ્લોગ અપલોડ કરી દીધો હતો. તો ત્યાંથી લઈને આજે 6 મહિના કમ્પ્લીટ થઈ ગયા મારા યુટ્યુબને. તો તમારા બધાનો એટલો સપોર્ટ મળ્યો મને, એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ અમારા બે તરફથી. નહીં વિશાલ? કારણ કે મેં એટલું એક્સપેક્ટ નહોતું કર્યું. વિશાલ જ્યારે મને કીધું ફર્સ્ટ ટાઈમ કે પાયલ તું યુટ્યુબ સ્ટાર્ટ કર, સગાઈના દિવસે જ મને બોલ્યા કે, અને મને ખબર પણ નહોતી, મારો એંગેજનો વિડીયો આખો શૂટ થઈ ગયો હતો ઓલરેડી. મેં કીધું મારાથી નહીં થઈ શકે યુટ્યુબ એમ. મેં કીધું આટલું સારું બોલે છે તો તું કરી શકે એમ, કે એક વિડીયો તું ટ્રાય કર. અને તમારા બધાના સપોર્ટથી મારો ફર્સ્ટ વિડીયો જ લિમિટ ક્રોસ કરી ગયો, અને ફર્સ્ટ વિડીયોમાંથી જ મારું બધું ચાલુ થઈ ગયું. મારા ફર્સ્ટ વિડીયોએ જ તમારી યુટ્યુબ જર્નીને આટલી મતલબ ટ્રેક ઉપર ચડાવી દીધી, સ્પેશિયલ બનાવી દીધી તમારા બધાના સપોર્ટથી. અને અત્યારે પણ અમે જોઈએ છીએ, હમણાં અમે થોડા દિવસો પહેલા ફરવા ગયેલા, તમારા બધાની એટલી સરસ સરસ કોમેન્ટ આવેલી હતી. મેં વિશાલને કીધું, ને વિશાલ બહુ મસ્ત તમારા બધાની કોમેન્ટ હતી. લોક છે ને નેચરલ લાગે, એકદમ જેવો છે એવો છે, એમાં કાંઈ અપડાઉન નહીં. આર્ટિફિશિયલ કોઈ નથી લાગતું. અને તમારા બધાનું જે મને રિવ્યૂ હતો સામેનો, એ પર્સનલી તો હું કોઈને નહોતી કહી શકતી, પણ બધાને મારી તરફથી મેં ટ્રાય કરી હતી કે બધાને હું જવાબ આપી શકું. તો આમનામ જ આપણો સપોર્ટ આપતા રહેજો. અને મેઇન તો એ કે સગાઈ પછી મને 2 ફેમિલી મળ્યા. હવે 2 ફેમિલીમાં તમે વિચારતા હશો કઈ રીતે, તો એક તો મને આમનું ફેમિલી આટલું સરસ મળ્યું કે તમે બધા જોઈ જ શકો છો બ્લોગમાં, અને બીજું ફેમિલી કે જે કોઈ દી પૂરું થઈ શકે એમ જ નથી, એમાં મેમ્બર્સ ઇન્ક્લુડ થયા જ કરે છે. એ મારું તમારા બધાનું ફેમિલી, મારું યુટ્યુબ ફેમિલી કે જે મને આટલો સપોર્ટ કરે છે. તો આ બંને ફેમિલી સાથે મારે આજે 6 મહિના કમ્પ્લીટ થઈ ગયા છે. તો મારી જે એંગેજની જર્ની હતી, ત્યારે ઘણા લોકોએ એંગેજનો બ્લોગ જોઈ લીધો હશે, પણ એ જર્નીના અમુક જે મોમેન્ટ્સ છે એ ફરી અમારા બંને માટે તો એ લાઈફ ઓફ ટાઈમ એ સ્પેશિયલ રહેવાના જ છે. અને ફરી વખત એ મોમેન્ટ આપણે રિક્રિએટ કરીએ. વિશાલ સાથે તે મોમેન્ટ ઓલરેડી રિક્રિએટ થયા જ કરે છે ને વિશાલ? પણ તમારા બધા સાથે ફરીવાર એ મોમેન્ટ હું રિક્રિએટ કરવા માંગુ છું. મારી એંગેજની જર્ની છે એ આ 6 મહિનાનું રિકેપ તો તમને બતાવીશ જ બધાને, પણ મારી જે એંગેજમેન્ટનું જે સ્પેશિયલ ડેનું જે રિકેપ છે એ તમને બધાનું દેખાડવા માંગુ છું. તો રેડી છો વિશાલ? ચાલો next જીજુ, time. આપણે ખબર છે મેં તમારી એન્ગેજમેન્ટમાં સ્પીચ આપી હતી અમારી ફ્રેન્ડશિપ માટે ને સ્પેશિયલ તમારું એડિશન હતું, તો તમે મને ત્યારે તો કોઈ રિવ્યુ નહોતો આપ્યો, જસ્ટ બીકોઝ કે આરવી ready કરી હતી ને? યસ આરવી બીકોઝ ready કે કરી આપણે હતી, બધા બહુ એન્ગેજમેન્ટમાં બિઝી હતા, તો તમે મને લાઈવ રિવ્યુ નહોતો આપ્યો. તો અત્યારે બહુ જ મસ્ત હતું એ જ્યારે મેં સ્પીચ સાંભળી હતી ને તારી, તું બોલતી હતી ત્યારે તો મને આંસુ બી આવી ગયા હતા. હા, એમના આંખમાં આંસુ આવી ગયા હતા કે ભાઈ ખરેખર એમ બહુ મસ્ત બહુ મસ્ત વર્ડ્સ જ એટલા હાર્ટ ટચિંગ લીધા હતા. જાત જ કે ક્રિએટ કરીને જાતે જ recreate, જાતે જ create બીકોઝ કર્યું. મારી એક ને એક બેસ્ટ ફ્રેન્ડ છે ને આ કોઈ સ્પીચ તૈયાર કરવાની જરૂર નહોતી, બીકોઝ આ મારી લાઈફ જ હતી જેને મારે વર્ડ્સમાં લઈને કન્વર્ટ કરીને તમને કહેવું હતું કે ભાઈ આ મેં આવી રીતે છે ને લાઈફ સ્પેન્ડ કરી છે, અને મારા એટલા સારા જીજુ મળ્યા છે, મારી બેસ્ટ ફ્રેન્ડનું એટલું ધ્યાન રાખે છે, ફેમિલી એટલી સારી છે. એન્ડ હા, ફ્રેન્ડ ની કઈ ટેન્શન જ નથી ને? ખરેખર. જરાય નહીં, એ તો મને ખબર છે કે હવે મારે ટેન્શન લેવાની કશી જરૂર નથી. તું એ સ્પીચ બોલી હતી ને તો બહુ જ મસ્ત લાગી હતી. અને મને એક કામ કરશું આપણે જીજુ, બધાને એટલી આપણે ગમી. બધાને બતાડશું YouTube માં કે હું કઈ સ્પીચ છે, બોલી. છે. અમારો engage નો વિડિયો હમણાં સ્ટાર્ટ થશે Start થશે ને એમાં જોડે જ તારી clip એમાં હશે. જોડે જ ક્લિપ છે આગળ. જો તું ઓકે, આરવી માટે બી reply આપજો કે Yes. આરવીની speech કેવી કેવી લાગી. લાગી તમને બધાને કોમેન્ટ કરજો બધા મને ખાસ. અને જો તમને બધાને મારી એંગેજનું રિકેપ સારું લાગ્યું હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આપણે ફટાફટ 20K કમ્પ્લીટ કરવાના છે. તો જો વિડીયો તમને બધાને ગમતો હોય તો ફટાફટ જઈને સબસ્ક્રાઇબ કરી નાખો. તો ચાલો વિશાલ, હવે આપણી એંગેજની જર્ની છે આપણે સ્ટાર્ટ કરી દઈએ. ચાલો. ચાલો. सेम दोनों के श्रीफल डेकोरेट किया है
और इसमें क्या है वो मैं आप सबको नहीं दिखाऊंगी, वो आपको वीडियो में देखना पड़ेगा। सरप्राइज है वो विशाल खोलेगा तभी आपको देखना पड़ेगा, સ્પેશિયલી ફોર વિશાલ. યસ। શ્રેય કાલ શું છે? આજે પાણીના મંગામ પાણીમાં છે ને લગન છે, કાલ ત્યાં શું આવશે જમવામાં? પાણીપુરી પિઝા. પાણીપુરી પિઝા, તું પાણીપુરી પિઝા ખાવા હાટું જ આવ્યો છો ને? है और उसके कर्ल्स भी एकदम मस्त लग रहे, एकदम गनीमस प्रिंसेस लग रही है मेरी बहन। क्या बात है, मस्त लग रही है दीदी आप। थैंक यू फ्रेंड्स। तो फाइनली मैं विशु और दीदी हम तीनों फोटोशूट के लिए इधर आ गए हैं। यस। तो अभी फोटोशूट करेंगे और बाकी की जो क्लिप्स है और मेरी सेरेमनी की जो रस्म है वो आप सबको मैं आगे आगे दिखाती जाऊंगी, तो मेरे साथ बने रहिएगा। एंड बाय, यहाँ पे फोटोग्राफी होने वाली है, यहाँ पे विशाल भी रेडी हो गया है। हमारा फोटोग्राफर के पास पहुंच चुका है। यस। हमारा शूट खत्म हो गया है और हम लोग होटल पर जा रहे हैं, तो वहाँ आप सबको जो एंगेजमेंट सेरेमनी स्टार्ट होने वाली है वो सब व्यूज हम आप सबको दिखाएंगे, तो शुरू से एंड तक बने रहिएगा हमारे साथ।
પ્રસંગે મારે આપણી ફ્રેન્ડશિપ માટે કંઈક કહેવું છે. જલ્દી મોટા થઈ ગયા નહીં. મને આજે પણ યાદ છે કે આપણા સ્કૂલના બેન્ચમાર્કર્સથી લઈને આજ દિવસ સુધીની સફર. મને યાદ છે કે આપણે તારા પહેલા ઇન્ટરવ્યુ માટે સાથે ગયા હતા. તારી એ શરૂઆત જેટલી ખુશ હતી, આજે જ્યારે તું તારા જીવનની નવી શરૂઆત કરવા જઈ રહી છે, હું એટલી જ ખુશ છું. અંકલ અને આંટી, પાયલ એ તો તમારો પડછાયો છે અને આજે એ પડછાયા સાથે ભળી જનારો બીજો પડછાયો એટલે કે વિશાલભાઈ. Congratulations પાયલ and વિશાલ to finding your perfect match. Click photos. हमारी एंगेजमेंट खत्म हो गई है और वी आर एंगेज्ड नाउ. फाइनली कंप्लीट. फाइनली कंप्लीट. और कुछ लगी है तो हम सब खाना खाने जा रहे हैं. लेकिन बहुत जोर की भूख लगी है तो मैं और विशु खाना खाने बैठ गए और ये सभी भूखड़ खाना खाने बैठ गए और ये सब लोग इन सबको प्लेट लेने जाना अच्छा नहीं लग रहा है, इसलिए 2 प्लेट में तीनों काम चला रहे हैं अभी. एक बोलो रसो वाटवा. बहुत भूख लगी है. तो चलो चलो शुरू करो. आम रस. बहुत मजा आएगा. मेरा फेवरेट है. ये मेरी बहन जामुन के लिए लड़ रही है सबसे. ये 2 जामुन लगाए किसने उठा लिया. मेरे फ्रेंड से तो आप सब मिल चुके हैं और ये सब है विशाल के दोस्त. ये है वर्षिल जो सूरत से है, ये उसका कजिन है मैं. ये ध्रुविन है विशाल का बचपन का दोस्त है. ये दोनों बचपन के दोस्त. यस, तो ये विशाल की गैंग है पूरी. આ હતી મારી જર્ની, મારા પહેલા દિવસની લાઈફ કે જ્યારથી મારું યુટ્યુબ સ્ટાર્ટ થયું ત્યારનો પહેલો દિવસ અને આમની સાથે મારી લાઈફ સ્ટાર્ટ થઈ ત્યારનો પહેલો દિવસ. તો તમને બધાને મારી ન્યૂ જર્ની જ્યારની હતી એનો દિવસ જે મારા માટે એટલો મેમોરેબલ છે. આઈ હોપ તમને બધાને આ બ્લોગ ગમ્યો હશે અને આ ફરી વખત મેં તમને બધાને રિકેપ કરાવી છે થોડી મારી મેમોરીઝ, મારી લાઈફની જે બેસ્ટ મેમોરીઝ હતી એ. તો કહેજો બધા કોમેન્ટમાં કે તમને બધાને આ વિડીયો કેવો લાગ્યો. જો તમને બધાને ગમ્યો હોય આ બ્લોગ તો સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ભૂલતા નહીં ને વિશાલ. 20,000 सब्सक्राइब जल्दी करे जी. तो चैनल को लाइक करो, शेयर करो और सब्सक्राइब करो. आप सभी को जय श्री कृष्ण एंड जय स्वामीनारायण.